રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે। ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા છે। સુરતમાં 9, વડોદરામાં 4, મોરબી, જામનગર, રાજકોટમાં એક વ્યક્તિના મોત નિપજ્યા છે। માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 23 લોકોના મોત થયા છે। દિવસે ને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઇડ્રેશનના કેસો વધ્યા છે। ગરમીમાં બેભાન થઈ જવું, હીટ સ્ટ્રોક લાગવો, વોમિટિંગ સહિતના કેસો વધ્યા છે। અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે। અતિશય ગરમીના કારણે લોકો હવે આ ગરમી સહન નથી કરી શકતા અને કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। તબીબોની સલાહ મુજબ કામ વગર ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાતમાં આજે પણ સૂર્યનો પ્રકોપ યથાવત રહેશે। આજે અને આવતીકાલે હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ છે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। સમય કરતા વહેલું ચોમાસું બેસવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। 24 અને 25 મે 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે। 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતા 1 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રી તાપમાનની અંદર 24 અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે। 26 તારીખથી લઈને 30 મે 2024નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી જે આપણે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ એની અંદર 26 તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે અને 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલ્લા 2 અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય, આવા એક મોટા રાહતના સમાચાર ગણી શકાય। તો આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું આગળ વધી રહ્યું છે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। 4 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ। 14 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ થઈ શકે છે, અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। જુલાઈ અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। લગભગ 8 જૂનમાં દરિયામાં પવનો બદલાશે અને મેના અંતમાં અને જૂના સપ્તાહમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। 30મી લગભગ જૂનમાં પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે। એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે। તારીખ 7 થી 14માં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 14 જૂનથી 28મી જૂન સુધીમાં વરસાદ થશે। 21 જૂનથી 22 જૂનમાં પછી વરસાદ આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। તો સાબરકાંઠા